તિલક પટેલ સીએસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 19 ડિસેમ્બરના રોજ વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ સંચાલિત સીવીએમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો। સીવીએમ યુનિવર્સિટીના આ પદવીદાન પ્રસંગે સ્નાતક અને અનુસ્નાતક અને પીએચડીની વિવિધ ફેકલ્ટીનો કુલ 1394 પદવી એનાયત કરવામાં આવી, જેમાં વિવિધ 7 ફેકલ્ટીનો સમાવેશ થાય છે। શૈક્ષણિક વર્ષ 2022 અને 2023 બેચના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઝાયડસ લાઈફ સાયન્સના ચેરમેન તથા આઈઆઈએમએના બોર્ડ ઓફ ગવર્નન્સના ચેરપર્સન શ્રી પંકજ પટેલ હાજર રહ્યા હતા। આ સાથે ખ્યાતનામ ઉદ્યોગપતિ એવા એલએનટીના ચેરમેન શ્રી એએમ નાયકની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। ચારુતર વિદ્યામંડળ અને સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલ તથા અન્ય પદાધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કુલ 655 સ્નાતક ડિગ્રી, 735 અનુસ્નાતક ડિગ્રી અને 4 પીએચડી ડિગ્રી એનાયત કરવામાં આવી। પદવીદાન સમારોહમાં 2 કેટેગરીમાં ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા, જેમાં ફેકલ્ટી પ્રમાણે અને પ્રોગ્રામ પ્રમાણે ગત વર્ષના પણ ગોલ્ડ મેડલ સહિત કુલ 63 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા। આ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓ માટે શાંતિના પ્રતીક તરીકે શ્વેત ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો હતો। શું કહેશો? મને ખૂબ જ આનંદ છે કે નવી સ્થપાયેલી એસવીએમ યુનિવર્સિટીમાં આજે અહીંયા મને પહેલા પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે આવવાનું ચરોતરનો જ પત્ની છું, ચરોતરમાં જ મોટો થયો છું, ચરોતરમાં જ પાછા આવી અને એના નહીં ભણેલા વિદ્યાર્થીઓને પદવીદાન આપતા આજે મને ખૂબ જ આનંદ અને ખુશીની લાગણી થાય છે। સૌ વિદ્યાર્થીઓને જેમને ડિગ્રી મળે છે એમને ખૂબ અભિનંદન। અહીંયા જે સારું ભણ્યા છે, જે સારું શીખ્યા છે એને જીવનમાં વાપરે, પ્રગતિ કરે, દેશને માટે અને પોતાના માટે ફેમિલી માટે આગળ જતાં એટલું બધું કરે એવી આશા કરું છું। થેન્ક યુ।